નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? આશા રાખું છું કે આજે સારામાં સારા પ્રોફિટમાં હશો, કેમ કે મોસ્ટ ઓફ માર્કેટ આપણા પ્રેડિક્ટ કરેલા મૂવમેન્ટ મુજબ જ હાલ્યું છે. બરાબર, કોમેન્ટમાં જણાવજો કે ભાઈ ખરેખર ચાલ્યું છે કે નહીં. ફર્સ્ટ સેશનમાં તમને મેં થોડી શાંતિ રાખવાનું કીધું હતું. જો રાખી હશે તો આ જે મૂવમેન્ટ છે ને એની અંદર તમે આવ્યા હશો નહીં. બરાબર, અને મોસ્ટ ઓફ આપણે ક્લીન ભાષામાં વાત થયેલી છે જ્યારે પણ આવું થાય છે ત્યારે, કે જ્યારે પેલી 15 મિનિટની કેન્ડલ 90 પોઈન્ટ પ્લસની થાય, 80 અથવા 90 પોઈન્ટ પ્લસની બની જાય એટલે માર્કેટની અંદર 1 કલાક સુધી કાંઈ હોતું નથી. અને એ સેમ ડિરેક્શનમાં તો ટ્રેડ બનશે નહીં, એનાથી રોંગ ડિરેક્શનમાં ટ્રેડ બનશે. જ્યારે પણ આવું થાય છે ત્યારે હું રિવિઝનમાં સમજાવું છું. અને એ કેન્ડલના બોટમની નિયર બાયથી માર્કેટ ફરી બાઉન્સ થાય છે, કેમ કે વેઇટેજ એ બાજુ જ હોય છે. બરાબર, તો સેમ કન્ડિશન થઈ, ઉપરથી નીચે આવ્યું, આ લોને રિસ્પેક્ટ કરી અને અહીંયાથી પાછું આપણા જે રેન્જ હતી રેન્જની અંદરથી ટોપ સુધી ગયું, ફરી થોડો પુલબેક લીધો ને પછી બ્રેકઆઉટ કર્યો તો એક સારામાં સારી જેકપોટ મુવમેન્ટ અપસાઇડમાં જોવા મળી. બરાબર, તો આ વસ્તુ સમજવી પડશે આપણે કે ભાઈ ચલો પેલી લાસ્ટ કેન્ડલ મળી ગઈ છે 15 મિનિટની, તો શાંતિ જાળવો હવે. બરાબર, તો જ પોસિબલ છે આ માર્કેટની અંદર કમાવું. બરાબર, કોલનું પ્રીમિયમ જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવશે. સૌથી પહેલાં જો કોલનું પ્રીમિયમ, આ એનાલિસિસ એટલા માટે કરું છું, રિવિઝન સેશન એટલા માટે ચલાવું છું કે તમને કેવી રીતે કામ કરવું ને લાઈવ માર્કેટમાં એનો ખ્યાલ પડે. માર્કેટ અહીંયાથી સ્ટાર્ટ થયું છે અને અહીંયા સુધીમાં તમને એક જ કેન્ડલ કેટલા પોઈન્ટની આપી દીધી? ટાર્ગેટ સીધો 60 થી 100. બરાબર, તો હવે અહીંયા ટોપ ઉપર બાય થાય? ન થઈ શકે. ટોપ ઉપર બાય બની શકે નહીં. અહીંયાથી વેટેજ મુજબ પણ બાય કરો તો આ ટાર્ગેટે નીકળી જવું પડે, કેમ કે આટલી સ્ટ્રોંગ બુલિશ મૂવમેન્ટમાં એક વખત રિટ્રેસમેન્ટ આ એરિયાને મારશે. બરાબર, તો અહીંયાથી કોઈ મિત્રોએ ટ્રેડ પંચ કર્યો હોય વેટેજ મુજબ, બરાબર, તો એના માટે પણ એક ટાર્ગેટ મળી ગયો છે 20-22 પોઈન્ટનો. પણ આપણે 20-22 પોઈન્ટ માટે ક્યારેય ટ્રેડ લેતા નથી ભાઈ. બરાબર, તો જ્યારે એ બોટમ ઉપર આવ્યું, બોટમ ઉપર આવી અને ફરી એ પાછું ક્યાં ગયું છે તો કે 78ની ઉપર. હવે અહીંયાથી જ્યારે એ ઉપર ગયું છે ને ભાઈ, પછી આપણો એસએલ આ આવે તો એ એસએલ અહીંયા હન્ટ કર્યો નથી. બરાબર, આટલું ક્લીન વસ્તુ છે. બરાબર, પણ મેં તમને ઘણી વખત શીખવાડ્યું છે કે માર્કેટ જ્યારે અહીંથી આમાં આવે ફરી ઉપર જાય તો આપણા માટે એક પુલબેક આવશે. તો જ્યારે પુલબેક આવે આપણો એસએલ નાનો દેખાય ત્યારે આપણે આની અંદર એન્ટ્રી કરી શકીએ. બરાબર, અને જે મિત્રો આપણા સેટઅપ ઉપર કામ કરતા હશે એને લગભગ 60-61ની આજુબાજુ ટ્રેડ મળ્યો હશે, કોમેન્ટમાં જણાવજો. બરાબર, અને અહીંયાથી એક સરસ મજાની મૂવમેન્ટ એ આપે છે. અહીંયા પાછું એ લેવલને બ્રેક કરે છે, ફરી આ લેવલને રિટેસ્ટ કરે છે. અહીંયાથી તો આપણી એન્ટ્રી બનતી હતી જ. જ્યારે આવી સ્ટ્રોંગ કેન્ડલથી માર્કેટે બ્રેક કર્યું છે, ફરી ધારી લ્યો કે અહીંયા તમે એન્ટ્રી કરી છે અને નાનો એવો સ્ટોપ લોસ રાખ્યો, સ્ટોપ લોસ હિટ થઈ ગયો, ઠીક છે, દઈ દીધો. પણ અહીંયા ફરી આવ્યું ત્યારે આ એસએલ આપણો નાનો જ થતો હતો. બરાબર, અને અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ 99 અને 99ની ઉપર બ્રેક કર્યા પછી 143 સુધી ટાર્ગેટ મળી શકે. તો નિયર બાય લગભગ 137-38 સુધી ગયું છે, તો આ ટ્રેડ એક્ઝિટ કરી શકાય. અને ફરી પાછું અહીંયા આવ્યું આ સ્ટોપ લોસ સાથે, ફરી અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને ફરી ટાર્ગેટ મળ્યો. એટલે એક મૂવમેન્ટ આ મળી છે અને એક મૂવમેન્ટ આ મળી છે. તો આ બે બ્લાસ્ટ ટાર્ગેટ મળ્યા છે. બરાબર, પણ આ મેન્ટાલિટી લાઈવ માર્કેટમાં પણ તમારી હોવી જોઈએ.
ધારો કે અહીંયા બ્રેક થાય છે તો હું એવું ન વિચારું કે ચલો લેવલ બ્રેક થઈ ગયું છે. લેવલ બ્રેક થયા પછી પણ હું ચેક એ કરું કે આપણો એસએલ ક્યાં છે, તો કે અહીંયા. તો ભાઈ આ તો ઘણો મોટો એસએલ છે, 18 પોઈન્ટનો છે, તો ભાઈ એને ડાઉન આવવા દો. થોડું ડાઉન આવે, અહીંયા એફઈજી પેન્ડિંગ છે એ એરિયામાં ક્યાંય આવે તો આપણે આને બાય કરશું. અને આ એરિયામાંથી બાય કર્યા પછી આ એસએલ સાથે બેઠા હોય તો ફર્સ્ટ ટાર્ગેટ આ છે, બરાબર, અને સેકન્ડ આ છે, બરાબર. જો આને બ્રેક કરી દે તો આ તો આપણું લેવલ હતું કે ભાઈ 99 ઉપર નીકળે તો 143 અને 171 આવી શકે, પણ માર્કેટ થોડું લેટ નીકળ્યો એટલે આ ટાર્ગેટ એચીવ ના થયો. મોર્નિંગમાં કદાચ આ જોવા પણ મળે, આવું પણ બની શકે, બરાબર. તો આ ટ્રેડ કેટલા મિત્રોએ લીધો છે કોમેન્ટ કરીને જણાવજો. ખરેખર આ ન લીધો હોય તો પછી તમે હજી માર્કેટમાં થોડા નબળા પડો છો ભાઈ, બરાબર. આવો જેકપોટ ટ્રેડ કે આમાં બેસી જ રહેવાનું હતું, કશું કરવાનું નથી, કમસે કમ અહીંયા સુધી તો બેસવાનું હતું. આ એરિયામાંથી જે મિત્રોએ પકડ્યો છે ને એને અહીંયા સુધી બેસવાનું હતું, બરાબર. અને આ ટ્રેડ કદાચ તમારા હાથમાંથી નીકળી ગયો છે ને, બરાબર, તો જ્યારે એ અહીંયા આવ્યો છે ને ત્યારે આ એસએલ ત્યાંને પકડી શકાતો હતો, યાદ રાખજો. નેક્સ્ટ ટાઈમ પણ આવું જ્યારે બને ને વન સાઇડેડ રેલી, ત્યારે લેવલ ઉપર ક્યાંય સ્વિંગ દેખાય ને તો એ સ્વિંગના એસએલ સાથે એને પકડી શકાય, બરાબર. તો આ મગજમાં ફિટ કરી લેવું. હવે જોઈ લો પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી તો એક વેટેજ હતો. શું કામ હતો કે માર્કેટ ક્યાં ઓપન થયું હતું તો કે ભાઈ ટોપ ઉપર, બરાબર. માર્કેટ ક્યાં ઓપન થયું હતું? ટોપ ઉપર. ત્યાંથી સીધું ક્યાં આવ્યું તો કે ડીપ આવ્યા પછી ગઈકાલે જે કન્ડિશન બની તે રીતે કે ભાઈ નીચે બ્રેક કર્યું, ફરી ઉપર બ્રેક કર્યું, બરાબર. તો જો કોઈ મિત્રો સાહસિક હશે તો આ એસએલ સાથે આમાં બેસી શકાય અને આ ટાર્ગેટ માટે અથવા તો આ હાઈના ટાર્ગેટ માટે બેસી શકાય. તો માર્કેટ આ પણ એક જેકપોટ ટ્રેડ આપ્યો છે. જે મિત્રો નોલેજેબલ હશે ને ડેઇલી વિડીયોના રિવિઝન જોતા હશે, બરાબર, કે જ્યારે માર્કેટની અંદર તમને ખ્યાલ જ છે કે મેં કીધું છે કે ભાઈ 10 વાગ્યા પછી ટ્રેડ બને, તો આ જે કેન્ડલ બની છે એ 10 વાગ્યા પછીની જ છે, જે આ ગ્રીન કેન્ડલ બની છે એ, બરાબર. અને એના પછી એને રિટેસ્ટ કર્યું છે, ત્યાંથી બ્લાસ્ટ થયું છે. તો આમાં કોઈ નવું છે નહીં, કમ્પ્લીટ લોજિક સાથેનું હતું, બરાબર. એ સિવાય બીજે ક્યાંય ટ્રેડ બનતો નથી. બને છે આ જગ્યાએ તો એનો એસએલ નાનો એવો આવે કેમ કે આપણે ડીપથી બાય કરીએ છીએ, બરાબર. આપણે હંમેશા કોઈ પણ ટ્રેડની ક્યાંથી બાય કરીએ? ડીપથી. અને આ લો છે એનો એસએલ છે, બરાબર. તો 2-4 પોઈન્ટનો એસએલ જાય છે પુટની અંદર, પણ પુટ બાજુ વેટેજ જ નહોતું તો આપણે વધારે વિચારી શકીએ નહીં પુટમાં, બરાબર. તો જોઈ લો સેન્સેક્સના પ્રીમિયમ 2 કે ભાઈ એમાં શું થયું છે. એમાં પણ એક જેકપોટ સેટઅપ, એક્સપાયરી સેટઅપ કહીએ ને એ મળ્યું છે. 156ની ઉપર જેવી કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને એટલે એક જ કેન્ડલમાં 242 અને એના પછી સીધું 336 337 સુધી માર્કેટ ગયું. ફરી પાછું ડાઉન આવ્યું અને 156ને રિટેસ્ટ મારી અને અહીંયાથી ફરી પાછું 337, એટલે કેપિટલ બે જગ્યાએ 2x થયું છે, બરાબર. અને જે લોકોને ખબર પડે છે ને કે આ બેઝ ક્રિએટ થયો છે તો એ 44 થી 337 આ ટાર્ગેટ મળ્યો છે ભાઈ. જેકપોટ સેટઅપ કહેવાય આને. શું કહેવાય કે અહીંયાથી બેઝ ક્રિએટ થયો, ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ, થર્ડ આ, બરાબર. અહીંયા સુધી તો બેસી જ શકાતું હતું, બરાબર. પણ આ ઓળખતા આવડતું હોય તો કે ચલો આ બેઝ બની ગયો છે, બરાબર. સેન્સેક્સના પુટની અંદર જોઈ લઈએ. પુટની અંદર એક ઓપોર્ચ્યુનિટી હતી પણ લઈ શકો તો અહીંયા દેખાય છે નીચે બ્રેક, ફરી ઉપર બ્રેક, ફરી નાનું એવું રિટેસ્ટ ને પછી ગો. પણ આ ઓપોર્ચ્યુનિટી માટે થોડું નોલેજની જરૂર પડે ભાઈ, બરાબર. એમને પકડી શકાય નહીં. આજે થોડોક ટાઈટ શેડ્યુલ છે એટલે વિડીયો થોડોક સ્પીડલી બનાવું છું ભાઈ, એટલે વધારે મગજમારી કરતા નથી આજે આપણે, બરાબર. નિફ્ટી ઇન્ડેક્સ જોઈ લ્યો પહેલાં કે ભાઈ એમાં શું થઈ શકે. નિફ્ટી ઇન્ડેક્સની અંદર સૌથી પહેલાં એ જોવાનું છે કે માર્કેટમાં
જે ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ ચાલતો હતો ને એ પોઝ થયો છે. શું થયું છે? પોઝ. હજી કોઈ આગળના દિવસની કેન્ડલની ઉપર આપણું માર્કેટ નીકળ્યું નથી. યાદ રાખજો આ વસ્તુ. બરાબર? કોઈ મિત્રોએ ડાયરેક્ટ બુલિશ થઈ જવું નહીં. માર્કેટમાં અપસાઇડ માટે હવે 24,898 મતલબ રાઉન્ડ ફિગરમાં જોઉં તો 24,900. જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી ડાયરેક્ટ સેલ બાયમાં જવું નહીં. બરાબર? આ હાઈ બ્રેક થયા પછી જ માર્કેટની અંદર સારી એવી અપસાઇડની મૂવમેન્ટ મળી શકે. બાઇંગ માટે વિચારવું હોય તો એક બેસ્ટ એરિયા છે 24,772ની આજુબાજુ માર્કેટ મળે તો 898 સુધી જઈ શકે. બરાબર? આટલું બાઇંગ માટે. ધારી લ્યો કે આ માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય ને આ એરિયામાં ક્યાંક મળી જાય 24,664 તો ત્યાંથી 772 સુધી એક રિટ્રેસમેન્ટ આવી શકે. બરાબર? આ માર્કેટ માટે 24,898 આ માર્કેટ માટે સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે. યાદ રાખજો. બરાબર? આની ઉપર જ આપણે બાયનું વિચારી શકીએ અથવા તો અહીંયા બોટમે મળે તો વિચારી શકીએ. બરાબર? આ બે એરિયામાંથી વિચારી શકીએ. ત્રીજો એરિયા છે બાઇંગ માટેનો 24,605. યા તો માર્કેટ અહીંયા આવે તો આપણે વિચારી શકીએ અથવા તો માર્કેટ આ એરિયામાં રેન્જ બનાવી અને આને બ્રેક કરે 664ને તો આ ટાર્ગેટ માટે બેસી શકીએ. એટલે ક્લીન વાત છે કે માર્કેટ જો રેન્જમાં ઓપન થાય તો આ બંને માંથી કોઈ એક લેવલને બ્રેક થવા દેજો. નહીં તો ટોપ ઉપરથી સેલિંગ અને બોટમેથી બાય આ બે વસ્તુ કરી શકાય જો આ રેન્જમાં રહે તો. માર્કેટ ફ્લેટ ઓપન થાય અને બોટમ ઉપર આવે તો અહીંયા પોઝિટિવ કેન્ડલ દેખાય તો આ લેવલ સુધી બાય અને માર્કેટ ઉપર ઓપન થાય ને અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ આવે તો આ લેવલ સુધી સેલ. બરાબર? આની નીચે જાય તો 664 અને 605 આ બે લેવલ જોવા મળી શકે. બરાબર? આની નીચે તો તમારી પાસે આ લેવલ છે જ. બરાબર? આ યાદ રાખજો. ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થયું. બરાબર? અને અહીંયા સપોર્ટ લેતું દેખાય 24,664 તો ફર્સ્ટ ટાર્ગેટ 772 અને સેકન્ડ 898 આ બે આવી શકે. બરાબર? આ મગજમાં ફિટ કરી લેજો. અપસાઇડ માટે ધારી લ્યો કે ડાયરેક્ટ સીધું જ આની ઉપર ઓપન થઈ ગયું તો જ માર્કેટ આ લેવલને બ્રેક કરી શકે એઝ પર માય એનાલિસિસ. માર્કેટને શું કરવું પડે આ લેવલને બ્રેક કરવા માટે? તો કે અપસાઇડ ઓપન કરવું પડે તો થાય. બાકી મારા નોલેજ પ્રમાણે અહીંયાથી સેલિંગ આવે. બરાબર? આ મગજમાં ફિટ કરી લેવું. અને અહીંયાથી ધારી લ્યો કે કદાચ ઉપર નીકળી પણ ગયું તો 25,012 અને વધુમાં વધુ 25,092 આ બે લેવલ જોવા મળી શકે. બરાબર? આટલું ક્લિયર. ધારી લ્યો કે આ ઉપર ઓપન થઈ ગયું અને અહીં નીચે ક્લોઝિંગેથી બાઉન્સ થાય અને 898ની ઉપર નીકળે તો આ બે લેવલ જોવા મળી શકે. પણ એક જ કન્ડિશનમાં ગેપ અપ થાય તો. બરાબર? આટલું ક્લિયર. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. આજે સેન્સેક્સ એક્સપાયરીમાં જો કોઈ મિત્રોએ ફર્સ્ટ સેશનની અંદર 0.0 કર્યો હશે ને તો ટપરાણા જ હશે. અને મારું તો માનો ને ભાઈ તો એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં 2:30 વાગ્યા પછી ખાલી ચક્કર મારવા જવાય. શું? ચક્કર મારવા જઈ શકાય. બાકી મને વધારે કોઈ પોસિબિલિટી દેખાતી નથી એમાં કે ભાઈ તમે કોઈ કરોડપતિ બની જાઓ. એક્સપાયરીવાળા ઇન્ડેક્સની અંદર જો તમે ટ્રેડ કર્યા તો 80% કેશની અંદર તમે લોસ કરશો. આ મારી ગેરંટી છે. હવે 24,850નો CE આની અંદર સારામાં સારી એન્ટ્રી ક્યાં કરી શકાય? તો કે ભાઈ જો 52ની આજુબાજુ ક્યાં અહીંયા આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય અથવા તો 34ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી. બરાબર? પણ
માર્કેટ સવારમાં જો અહીંયા સપોર્ટ લેતું દેખાય અને જો 88ને બ્રેક કરી દઈને તો 168 સુધીના ટાર્ગેટ મળી શકે. 150થી 168 આ લેવલ જોવા મળી શકે. આની ઉપર જશે તો જ 240 સુધી જઈ શકે, બાકી નહીં. બરાબર, આ એનો લાસ્ટ પોઈન્ટ. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થયું 120 140ની આજુબાજુ અને જો અહીંયા સપોર્ટ લેતું દેખાય 88 તો 168 અને 240 બંને આવી શકે. બરાબર, 168ને બ્રેક કરી દે તો 240 સુધી બલિદાન દઈ દેવાય. હવે 88થી 168 એટલે ભાઈ પ્રીમિયમ ડબલ થઈ ગયું. તો હું એમ કહું કે સેફ ટ્રેડરે આ ટાર્ગેટ લઈ સેટઅપ ક્લોઝ કરીને શાંતિથી સૂઈ જવાય. બરાબર, રિસ્કી ટ્રેડર આની ઉપર 30% અથવા તો 20% ક્વોન્ટિટી હોલ્ડ રાખી શકે. કેટલી? આટલી જો, આનાથી વધારે નહીં. બલિદાન દેવા માટે 20-30% જ ક્વોન્ટિટી હોવી જોઈએ. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. બેસ્ટ બાઇંગ એરિયા 34 યા તો 88ની ઉપર. બરાબર, 52ની આજુબાજુ સપોર્ટ લે તો એને આની ઉપર નીકળવા દેજો. બરાબર, અને જો અહીંયા બોટમ ઉપર સપોર્ટ લે તો 52ની ઉપર નીકળવા દેજો. બરાબર, તો અહીંયાથી સારામાં સારી એન્ટ્રી મળી શકે. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. હવે પુટનું પ્રીમિયમ છે 24,800નો પીઈ. આની અંદર શું થઈ શકે? જો આ પ્રીમિયમ 190થી આવ્યું છે અને 55 આવીને ઊભું રહ્યું છે. બરાબર, આની અંદર એક બેસ્ટ બાઇંગ એરિયા છે 43. જો સપોર્ટ લે તો 43થી જો આ પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય અને તમારી એન્ટ્રી જો ડીપથી થઈ હોય, આ ફર્સ્ટ કન્ડિશન, તો 76ને બ્રેક કરી દે ને તો 110 અને 135 સુધી જઈ શકે. બરાબર, આ લેવલ તો કમસે કમ જોવા મળી શકે 110 વાળું. બરાબર, તો અહીંયાથી આપણું ફંડ લગભગ 2x પ્લસ છે. બરાબર, હવે ધારી જ લ્યો કે આ પ્રીમિયમ તમને સીધું 21 રૂપિયાએ મળી ગયું અને 21 રૂપિયે સપોર્ટ લેતું દેખાય અને જો 43ને બ્રેક કરી દે ને તો 76 સુધી બલિદાન દઈ દેજો. અહીંયા સુધી આ પ્રીમિયમ આવી શકે. બરાબર, આ ડાઉન સાઈડની કન્ડિશનમાં. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય 100 રૂપિયાની આજુબાજુ, તો એને થોડું ડીપ આવવા દેવા, યા તો ક્લોઝિંગે યા તો 76 સપોર્ટ લેતું દેખાય ને તો 110 અને 135 આ બે ટાર્ગેટ માટે બેસી શકાય. આમાં પણ 2xના જ ટાર્ગેટ છે. ભાઈ ગમે ત્યાં ઓપન થાય, પકડવાનું કન્ડિશન સમજજો કે ઉપર ઓપન થાય તો એને ડીપ આવવા દેજો અને આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો ત્યાં પકડવાનું, આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો અહીંયા પકડવાનું. પણ સપોર્ટ લેવાની કન્ડિશન મેં તમને કીધી છે કે એક પોઝિટિવ કેન્ડલ હોલ્ડ કરે. ધારો કે આ ઉપરથી માર્કેટ આ રીતે આમ પડતું આવે છે આ રીતે, અને અહીંયા એક કેન્ડલ હોલ્ડ મારી જાય, એ પોઝિટિવ. બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કરે અને ત્રીજી કેન્ડલ આ રીતના રિટેસ્ટ મારે ને તો આ લોના એસએલ સાથે અહીંથી એન્ટ્રી કરી શકાય અને સપોર્ટ લીધું કહેવાય. બરાબર, તો આ મગજમાં ફિટ કરી લેજો અને સ્ક્રીનશોટ મારી લેજો. કન્ડિશન ધ્યાનમાં રાખજો કે ભાઈ ક્યાં ઓપન થાય અને ક્યાં આવે. સેન્સેક્સ માટે જોઈ લ્યો. સેન્સેક્સ માટે એક બેસ્ટ બાઇંગ એરિયા છે 315. કોલ છે 81,600નો સી. મોર્નિંગ સેટઅપની વાત કરું છું. જો 315 સપોર્ટ લેતું દેખાય ને 399ને બ્રેક કરી દે ને ભાઈ તો 547 સુધી બલિદાન આપી શકાય અને એના પછી ઉપર જાય તો 600. બરાબર, આ લેવલ જોવા મળી શકે બંને. બરાબર, હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયાથી નીચે આવ્યું, ક્યાં તો કે 240ની આજુબાજુ, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી બને ને જો 315ને બ્રેક કરે, તો 399 સુધી જઈ શકે. બરાબર,
હવે આ માર્કેટની અંદર બ્લાસ્ટ મૂવમેન્ટ તો જ પોસિબલ છે કે માર્કેટ ક્યાંક 547ની આજુબાજુ મળે અને ત્યાંથી જો અહીં ડીપ આવે આ એરિયામાં 367 અથવા 399 અને અહીંયા ક્યાંક રેન્જ બનાવી અને અહીંયા સપોર્ટ લઈને ઉપર નીકળે તો 547, 687 અને 823 પણ આવી શકે. પણ કન્ડિશન એ છે કે માર્કેટ ગેપ ડાઉન, હેવી ગેપ ડાઉન ઓપન થવું જોઈએ અને આ પ્રીમિયમ 500, 550ની આજુબાજુ ઓપન થાય તો બરાબર. જો ઓપન થયું ને તો એકવાર તો આ પ્રીમિયમને સીધું ડાઉન નાખી દેશે. આ મગજમાં ફિટ કરી લેજો કેમ કે આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. બેસ્ટ બાઇંગ એરિયા 315 અને 240 યા તો 399ની ઉપર બરાબર. ઓપન ક્યાં થાય છે, સપોર્ટ ક્યાં લે છે એના ઉપર ડિપેન્ડ જશે. હવે જોઈ લ્યો પુટનો પ્રીમિયમ. પુટના પ્રીમિયમમાં શું થાય છે? પુટના પ્રીમિયમમાં ભાઈ બ્રેકડાઉન છે 355થી. ક્યાંથી? 355 વાળા લેવલનું બ્રેકડાઉન છે તો એને ભાઈ 208 આવવા દેજો. ક્યાં? પુટ છે 81,200નો PE બરાબર. 208ની આજુબાજુ સપોર્ટ લે તો 355 અને એના ઉપર જશે તો 400 બરાબર. અને એના ઉપર જશે તો 500 અને 567 બરાબર. આ ટાર્ગેટ જોવા મળી શકે. ક્યાંથી? 208થી જો તમે બાઇંગ કરો 355ની ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 400, એના પછી 355 પછીનો બીજો ટાર્ગેટ 400, બીજો ટાર્ગેટ 500 અને ત્રીજો ટાર્ગેટ 567. આ 3 જોવા મળી શકે બરાબર. પણ સપોર્ટ અહીંયા લે તો બરાબર. આ સ્ટેપ બાય સ્ટેપ આવશે હો ભાઈ કે 355ને બ્રેક કરે, બ્રેક કરીને ક્લોઝ આપે તો આ લેવલ આવશે, આ લેવલ આવશે. આની ઉપર ક્લોઝ કરે તો આ આવશે બરાબર. જો ક્લોઝ ન કરે તો ત્યાં ટ્રેડ એક્ઝિટ, વાત પૂરી બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. બેસ્ટ બાઇંગ એરિયા એક આનો છે 112 બેઝ છે. 112થી 208 સુધી જઈ શકે અને એનાથી ઉપર જાય તો 304 જે આજનું ક્લોઝિંગ છે બરાબર. તો આજે શું કર્યું કોમેન્ટમાં જણાવજો. અને જે મિત્રો વોચ કરે છે છેલ્લા 2-4 દિવસથી બરાબર તો એ મિત્રો પોતાના પ્રતિભાવો ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ 4 દિવસની અંદર અમારા એનાલિસિસમાં તમને કેટલા પરફેક્ટ ટ્રેડ દેખાણા છે અને લાઈવ માર્કેટની અંદર ખ્યાલ પડે છે કે કેમ વિડીયો જોયા પછી કે ભાઈ માર્કેટ આવું જ કંઈક કરી રહ્યું છે બરાબર. તો જો ખ્યાલ પડતો હોય તો કોમેન્ટમાં જણાવજો અને અમારો ઉત્સાહ વધારજો. બને ત્યાં સુધી જેટલા મિત્રો વિડીયો જુએ છે એ કમસે કમ પોતાના રિવ્યૂ આપો. ઓછામાં ઓછા રિવ્યૂ કમસે કમ 50% મિત્રો તો રિવ્યૂ આપો કે ભાઈ તમને શું લાગે છે, ખરેખર તમારું ટ્રેડિંગમાં કોઈ સુધારો થાય છે આ વિડીયો જોવાથી? પ્રોફિટ કરો છો? કોન્ફિડન્સ આવે છે કે કેમ? નથી આવતો તો શું કામ નથી આવતો બરાબર. તો અમને કંઈક નેક્સ્ટ વિડીયોની અંદર આ વસ્તુ કવર કરવાનું ઈચ્છા થશે કે ભાઈ આ જે મિત્રો છે એના પ્રશ્નો છે તો એને આપણે કવર કરીએ બરાબર. તો વિડીયોને બને એટલો આપના મિત્રો સુધી શેર કરજો. વિડીયોમાં લાઈક ફરજિયાત કરજો અને કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં બરાબર. આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.